કે આ કોઈ રીતે નહીં, અને મારો ડાયાબિટીસ એકદમ વધતો જ ગયો. અને પછી મને અચાનક કાનમાં અને એમની સમજાવટની રીત અને બધા પ્રસંગો એ બધાથી હું જરા થોડો ઇમ્પ્રેસ થયો. એટલે મેં અહીંયા 10 દિવસ એમનો પ્રયોગ કર્યો કાચું ખાવાનો, અને 80થી વધારે આવતો નથી. અને બીપી મારું અહીંયા ઘેર જઈને મેં તપાસ કરી તો બીપીની ટીકડી ચાલુ હોવાથી મારું બીપી 65-70 થઈ ગયેલું. એટલે ડૉક્ટરે મને ટીકડી લેવાની ના પાડી. તો આજ દિન સુધી મેં ટીકડી બીપીની લીધી નથી. ઇકોસ્પિને મારી જતી રહી. એસિડિટીનો પ્રોબ્લેમ ઓછો થઈ ગયો. મારું વજન 5-6 કિલો ઘટ્યું, અને આનાથી મને ખૂબ જ ફાયદો થયો. એટલે હવે હું એક વખત સિમિર એટેન્ડ કર્યા પછી જ્યારે બી મોકો મળે ત્યારે પાછો હું તાજું કરવા માટે વચમાં કોઈ વખત ચા અને દૂધ પી લેતો હતો, પણ હવે પાકું કરવા માટે 10, 15, 20 દિવસે જ્યારે શિબિર હોય ત્યારે એકાદ દિવસ આવી અને પાછું હું સ્ટ્રોંગ કરું છું. એટલે આજે અહીં એક દિવસ માટે આવ્યો છું, અને કાલથી નક્કી કર્યું કે ફરી પાછું હું 15-20 દિવસ આવું ખેંચી લઉં. કે ડૉક્ટર નાની ટીકડીથી ચાલુ કરે છે અને હંમેશા કહે છે કે તમારે મરતા સુધી આ ટીકડી લેવાની. અને તમે જોયું હશે કે જેટલા પેશન્ટો ડાયાબિટીસ કે બીપીના હશે એ લોકોને હંમેશા ડૉક્ટર એનો ડોઝ વધારતા જાય છે. પણ આજની તારીખે તમને સાચું કહું કે મેં કેટલાય ડૉક્ટરો ઇન્ડિયામાં બદલ્યા. દરેક ડૉક્ટર પાસે જઈએ તો જાણે એને પ્લેન પકડવાનું ના હોય એમ સીધા 5 મિનિટમાં તો આમ કરો તેમ કરો કરીને વિદાય કરી દેશે. બરાબર. પણ કોઈ ડૉક્ટરે આજની તારીખે મને એમ કીધું નથી કે તમે ખાવાની રીત સુધારો, ખાવાની પદ્ધતિ સુધારો. અને આ ખાવાની પદ્ધતિ સુધારવાથી એટલું ડાયાબિટીસ નહીં પણ શરીરના કોઈ પણ રોગ હોય એના માટેની એક જ દવા છે. જ્યારે એલોપેથિકમાં અલગ અલગ રોગની અલગ અલગ દવાઓ છે, પણ આમાં એક જ તમે દવા કરો આ ખાવાની પદ્ધતિમાં જ ફેરફાર કરીને એનડીએસની, તો તમારા બધા રોગો થવાના હોય ભવિષ્યમાં એમાં બી કંટ્રોલ આવી જાય, થયા હોય એમાં બી તમારે ઘણી રાહત થઈ જાય. કોન્સ્ટન્ટ ફોલોઅપ કર્યું. હવે ધરતીબેન અને મુકેશભાઈ એ બંનેનો સ્વભાવ એટલો સરસ છે, અને ગમે ત્યારે અમે શિબિર કર્યા પછી બી ફોન કરીએ તો શાંતિથી અમને સરસ રીતે સમજાવે છે, ગાઈડન્સ કરે છે. એટલે અમે આનાથી બહુ ખુશ છીએ. અને અમે જ્યારે બી અમારા ઘરે કોઈ ગેસ્ટ આવે, ગયા વખતે અમારો ભત્રીજો આવેલો તો એને અમે લેતા આવેલા. એની પહેલાં મારા કાકાનો સન છે એ અને એક બીજા બેન હતા અમારા મિત્રના, તો એમને બી હું અહીંયા લેતો આવ્યો કે જેથી એ લોકોને બી શું ખબર પડે કે ભાઈ ડૉક્ટરની દવા તમે લેતા છે તો આ એક પદ્ધતિ તમે અપનાવો. આજે અમારે વલસાડથી એક મારી વાઈફના બહેનપણી આવ્યા છે, તો એને એના મિસ્ટરને બી એક દિવસ માટે હું અહીંયા એટલા માટે લેતો આવ્યો કે ખાલી ભલે કરે ના કરે પણ નોલેજ હશે તો ભવિષ્યમાં ગમે ત્યારે એમને કરવાની ઈચ્છા થાય. આમાં શું છે કે ડૉક્ટરની ટીકડી ખાવાથી ક્યારેય આપણને એમ થતું નથી કે આ મટી ગયો રોગ. અને આ 4 દિવસ કે 10 દિવસ પ્રયોગ કરવાથી આપણને શરીરમાં જ ફિલિંગ થાય છે કે આનું રિઝલ્ટ આવી રહ્યું છે. અને ડૉક્ટર પર તો તમે કહું, ડૉક્ટરોને મારા હિસાબ પ્રમાણે જે દવાઓની આડઅસર છે એનું કોઈ પેશન્ટને એ લોકો નોલેજ આપતા જ નથી, અને એના લીધે એક પછી એક રોગો વધતા જાય છે, ઘટતા નથી. અને આ પદ્ધતિમાં મને લાગે છે કે રોગ અટકી જાય છે, બીજા બધા રોગ થવાના હોય તો એ થવાના ચાન્સીસ ઘણા ઘટી જાય છે. જો સાહેબ, મારું કહેવાનું એમ છે કે તમને ડૉક્ટરો સારા લાગતા હોય કે આ સારા લાગતા હોય, તમે એક કામ કરો, મારું માનો તો કે તમે ખાલી આ પ્રયોગ 10 દિવસ માટે કરો. ડૉક્ટરની એસિડિટીની ટીકડીથી તમને કેવો ફેર પડે છે તો આપણે બધા જાણીએ છીએ, ખાઈએ ત્યાં સુધી રાત થાય. તો તમે આ પ્રયોગ 10 દિવસ માટે કરો ને તમારું શરીર એમ કે તમને એમ લાગે કે આનાથી મને એસિડિટી સાવ નાબૂદ થઈ ગઈ, કોન્સ્ટિપેશનની તકલીફ ઓછી થઈ ગઈ કે બંધ થઈ ગઈ, મારું ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગયું, બીપી કંટ્રોલમાં આવી ગયું, તો પછી આને અપનાવવામાં તમને વાંધો શું? અને તમે જ નક્કી કરો કે ડૉક્ટર સારો કે આ સારું. મેં તો નક્કી કર્યું છે કે ડૉક્ટર કરતાં આ ઘણું સારું. ડૉક્ટરો પાસે ડિગ્રી છે પણ એ આપણને પેશન્ટને કોઈ દિવસ સમજાવતા નથી કે આ ટીકડીથી આ અસર થાય કે અને દર વખતે એમ જ કહે છે ટીકડી નહીં લો તો બીપી તમારું વધી જશે અને તમારે આખી જિંદગી લેવી પડશે. હવે આ સમજાવવાની રીત છે. અને અહીંયા એમ કહે છે કે તમે ટીકડી પહેલાંથી જ બંધ કરો. કદાચ મારા જેવા ગભરામણમાં ટીકડી પહેલાંથી બંધ કરતા નથી, પણ 10 દિવસ પછી એનું બીપી ઓટોમેટિક ઘટી જાય છે એટલે ટીકડી બંધ કરે છે. આજે 4 મહિનાથી ટીકડી બંધ કરી છે અને बीपी कोई प्रॉब्लम नहीं. ब्लूप्रिंट के मास्टरमाइंड ये सिर्फ हेल्थ की बात नहीं बल्कि बॉडी, माइंड और फाइनेंशियल खुशहाली का पूरा पैकेज है.
उनके सिस्टम से आप सिर्फ हेल्थ और खुशी ही नहीं पाएंगे, बल्कि फाइनेंशियल फ्रीडम भी आपका टारगेट होगा। अगर आप हेल्थ और वेल्थ से भरपूर लाइफ चाहते हैं तो समृद्धि ब्लूप्रिंट आपका गाइड है। बेहतर बैलेंस्ड लाइफ के लिए आज ही से एक्सप्लोर करें। ज्यादा जानकारी के लिए जिग्नेश भाई के व्हाट्सएप ग्रुप से जुड़ जाइए। थैंक यू और हेल्दी रहिए। મિત્રો, આપણી આ ચેનલની અંદર સ્વાસ્થ્યની ચર્ચા, વેલ્થની ચર્ચા અને ટોટલ હેલ્થ કઈ રીતે આપણને મળે તે ચર્ચા કરીએ છીએ અને આ માટે આપણે ઘણા બધા ગેસ્ટને બોલાવ્યા. અત્યારે તમે જુઓ તો નવી ભોજન પ્રથા છે તેની એક સિક્વન્સ આપણે શરૂ કરી. તેમાં ઘણા બધા જે નવી ભોજન પ્રથા છે તેના ફોલોઅર્સ હોય, તેના ટેસ્ટિમોનિયલ હોય, તેની આપણી સાથે તેની ચર્ચા જોઈ, તેના વિશે વિચાર્યું અને આ ઉપરથી ઘણા બધા લોકોએ ડિમાન્ડ કરી કે અમારે આ કોર્સ કરવો છે, અમારે હેલ્થની માહિતી જોઈએ છે, અમારે આની બુક જોઈએ છે, PDF જોઈએ છે. તો આ માટે આપણે આ વખતે હવે તમને આની ડિટેલ આપીશું. એટલે કે આ માટે એક આખી પ્રોસ્પરિટી બ્લુપ્રિન્ટ એટલે કે જે એનો એક માસ્ટર માઇન્ડ કોર્સ ડિઝાઇન કર્યો છે અને એ કોર્સના આધારે તમે બધી જ માહિતી મેળવી શકશો. આ જે વ્યક્તિ છે એ કઈ રીતે આમ ટોટલી એનો જે રિપોર્ટ હોય એ નોર્મલ આવીને એને ટ્રસ્ટ પછી પડે છે. અત્યારે એમ થઈ ગયું કે ભાઈ કદાચ એ એક મિરેકલ હોય ને ટેસ્ટથી ક્યોર થઈ ગયો હોય, પછી એના અંદર ઊંડો ભય હોય છે કે ભાઈ પાછો થઈ ગયો તો પછી મને આપણે બધા જે પડોશી કે રિલેટિવ્સને ડરાવે કે જોજે એલોપેથીની બદલે તું એટલે કે આપણે બકરું કાઢતા ઊંટ પેસી ગયું એમ એનો અંદર ભય રહે છે, કન્ટિન્યુટી રાખે છે. એને કન્ટિન્યુટી એ રહે છે કે પછી પાછો એ મૂળ જે જીવનશૈલી જીવતો હોય એમ કરી દે છે. એ થોડી વાત કરો ને ડોક્ટરના જે વ્યૂ હોય એની, કારણ કે એ નથી ખબર હોતી. લોકોને એવું થાય કે એક પેશન્ટને થયું એ મિરેકલ હશે, પણ એવા કેટલા બધા સાધકો છે જેમના રોગ ગયા છે. હા, એટલું જરૂર છે કે નેચરોપેથી, ન્યૂ ડાયટ સિસ્ટમ જે ગુરુજી આપેલી છે એ કોઈ એવી પથી નથી રોગ મટાડવા માટે. આ એક જીવનશૈલી છે, એને આજીવન અપનાવવાની છે તો તમે રોગ મુક્ત રહી શકો છો. બાકી તમે જે પહેલા ખાઈને પછી તમે જે બીમાર પડ્યા છો એનું એ ભોજન તમે બરાબર થઈ ગયા, નિરોગ થઈ ગયા અને પછી તમે ફરીથી વળી પાછું એનું એ તમારું દૂધની બનાવટ, બેકરી પ્રોડક્ટ, ઘઉંની બનાવટ એટલે વધારે પડતા ઘઉંનું સેવન અને ફરીથી તમે તમારી એ લાઈફમાં જતા રહો છો જે તમે ભૂતકાળમાં હતા, તો તમે ફરીથી એ રોગને તમે પાછો એને ઇન્વાઇટ કરવાના જ છો. કારણ કે રોગને તો ખબર જ છે, એણે તમારું એડ્રેસ જોયેલું છે કે અહીંયા મને આ બધું મળવાનું છે, એટલે એ આવ્યા વગર નહીં રહે એ જો તમે ચાલુ કરશો તો. એટલે રોગ પાછો આવી શકે છે જો તમે જીવનની શૈલી બદલતા નથી તો. પણ જો તમે આ નેચરોપથીને જીવનમાં અપનાવીને એને આત્મસાત કરો છો, એને આજીવન તમે એને અપનાવો છો, જે ગુરુજી મધ્યમ માર્ગ આપ્યો, તો આખી જિંદગી ભૂખ્યું નથી રહેવાનું. અત્યારે અમે લોકો પણ એક ટાઈમ ભોજન કરીએ છીએ સાંજે, ના નથી પાડતા, ખોટું નથી બોલતા. એક ટાઈમ અમે ઘરમાં બનાવેલું ખાઈએ પણ છીએ અને એવું નથી કે પ્રસંગમાં નથી જતા. સમાજમાં છીએ, સામાજિક પ્રાણી છીએ, સમાજમાં જઈએ છીએ, મેરેજ પ્રસંગમાં જઈએ છીએ તો જમીએ પણ છીએ, પણ અમે બેલેન્સ કરીએ છીએ કે અમે શક્ય હોય ત્યાં સુધી ગ્રેવી વાળી સબ્જીઓ ના ખાઈએ, કે જેમાં ચીઝ બટર પનીર ખબર છે એ વસ્તુ ના લઈએ અને શક્ય એટલું સાત્વિક ફૂડ લઈએ. ઘરેથી થોડું પહેલા ખાઈ પીને જઈએ એટલે ત્યાં જઈને થોડું ઓછું લેવું પડે. કે સામાન્ય અમુક સેલેડ હોય, ફ્રેશ સલાડ હોય, ફ્રેશ જ્યુસ હોય કે સૂપ હોય, એવી વસ્તુ જે આપણને નુકસાન કરે એવી નથી, એવું ખાઈ લઈએ તો સામેનાને પણ ખોટું નથી લાગતું. અને બાકી એવું નથી કે અમે જીવન નથી જીવતા એમ. એ જે ખરાબ ખોટું ખાઈ લીધું છે કોઈક વાર તો તમે એનો 3 દિવસ પ્રાયશ્ચિત કરો, કારણ કે 72 અવર્સમાં તો એ નીકળી જ જાય. તો તમે 3 દિવસ એનીમાં લઈ લો અને 3 દિવસ તમે રસાહાર, ફળાહાર, સેલેડ એવું લઈ લો અને થોડુંક તમે ના રહી શકો તો રાંધેલું ઘરનું ભોજન લઈ લો. પણ સળંગ તમે બહારનું ન ખાઓ અને ખાવામાં આવે તો એને બેલેન્સ કરતા શીખી જાઓ, જેથી તમે નિરોગી રહો આજીવન. બાકી અમે જીવન તો જીવીએ જ છીએ. ધરતીબેન, આ ધરતીબેન જે શબ્દ બોલ્યા ત્યારે એની સાથે સાથે છે ને મુકેશભાઈ શબ્દ યાદ આવે કે ભાઈ સેટેલાઇટમાં કંઈ પણ જોઈએ તો મુકેશભાઈને મળો, અથવા બીજો શબ્દ કે ભાઈ ધરતીબેનને મળવું હોય તો હરીશભાઈને મળો. તો આ બે વ્યક્તિ જે સહાય કરી રહ્યા છે એના વિશે થોડી માહિતી આપો. એ કઈ રીતે તમારી સાથે સહાય કરે છે
કઈ રીતે કામની વહેંચણી કરી છે અને એ થોડી માહિતી આપો, કારણ કે એ સરસ મજાનું એમનું વર્ક છે બંનેનું. મુકેશભાઈ પણ ખૂબ સરસ રીતે એ પ્રોડક્ટની કાંઈ પણ વાત હોય કે મારે કાચી ઘાણીનું તેલ જોતું હોય કે કંઈ પણ જોતું હોય એટલે મુકેશભાઈ યાદ આવે, તો એ કઈ રીતે સહાયરૂપ થઈ રહ્યા છે. हेलो एवरीवन, तो आज हम देखते हैं कि लोग ट्रेडिंग के बारे में क्या सोचते हैं और उसको हैंडल कैसे करते हैं. तो चले सुनते हैं उनकी कहानी. आइए. हाय सर, क्या आप रेगुलर स्टॉक ट्रेडिंग करते हैं? હોય કે મારે કાચી ઘાણીનું તેલ જોતું હોય કે કંઈ પણ જોતું હોય એટલે મુકેશભાઈ યાદ આવે, તો એ કઈ રીતે સહાયરૂપ થઈ રહ્યા છે. એમણે એટલે કે મુકેશભાઈએ આખું જીવન NDS ને સમર્પિત કરી દીધું. પોતાનો બિઝનેસ જે હતો, પહેલા એક્સપ્યુલર હતા અને કપાસિયાની ઓઇલ મિલ હતી, એ સંપૂર્ણ ગુરુજીને મળ્યા પછી બંધ કરી દીધી. 4 વર્ષ એમણે બંધ રાખી અને પછી એમને લાગ્યું કે આપણે જે ના ખાઈએ એ બીજાને કેવી રીતે ખવડાવાય, કારણ કે કપાસિયાથી જ કેન્સર થાય છે. કપાસિયા તેલ અને પામોલિન તેલ બધા બહારના નાસ્તા બંનેમાં જ તળેલા આવે છે, એટલે જ આપણે બહારના નાસ્તાની ના પાડીએ છીએ. તો એમણે એવું વિચાર્યું કે આપણે જે ના ખાઈએ બીજાને ના ખવડાય, આપણે આવું પાપ ના કરાય. એટલે સંપૂર્ણ આમાં ઓતપ્રોત થઈ ગયા, પોતાના ઉપર આત્મસાત કર્યું અને જે આપણે ખાઈએ છીએ બીજાને આપવાનું, એટલે જે આપણા ત્યાં લેવા આવે એ આપણે બીજાને આપવાનું. એટલે એમણે આખું જીવન જ એમાં ઓતપ્રોત કરી દીધું અને જેટલી વસ્તુ સવારે ઉઠીને દંત મંજનથી માંડી અને રાત્રે સવારે ઉઠીએ તો ઓટોમેટિક પેટ સાફ થાય એના માટે કાળી દ્રાક્ષ, હિમેજ કે ગરમાળો કુદરતી રીતે તમારો એનીમા થઈ જાય એવી તમામ વસ્તુ આખા દિવસની પોતે જ પોતાના ત્યાં લાવી અને સાધકોને આપવા લાગ્યા, કે જેનાથી અમારું જીવન ચાલે, ગુજરાન ચાલે અને લોકોને પણ સ્વાસ્થ્ય મળે. એમણે આ બીડું ઝડપ્યું અને હરીશભાઈની તો વાત જ ન પૂછો, એ તો અમારા ભીષ્મ પિતામહ છે. વાહ ભાઈ વાહ. અરે એમણે તો અમારો જે હાથ પકડ્યો અને પછી જ અમને આ બધું આવડતું નતું સેમિનાર ને એવું. એ ન હોય તો અમે સેમિનાર પણ નથી કરી શકતા, કારણ કે એમનું એકદમ એ એવું પાત્ર છે ભીષ્મ પિતામહ જેવું. એટલે જ હું એમને ભીષ્મ પિતામહ કહું છું કે એ કશું જ બોલ્યા ચાલ્યા વગર એ એમનું સેવા કાર્ય સતત આપ્યા કરે છે અમને. અને ખાલી અમને નહીં, દરેક સાધકને. આજે કોઈનો પણ ફોન ગયો હોય તો એમનો જવાબ ઇન્સ્ટન્ટ હોય, એમ કે હરીશભાઈ છે એટલે થઈ ગયું, બસ થઈ ગયું. એટલે જેમ હું કહું ને કે ગુરુજીને અમર રાખજો, એમ હું ભગવાન પાસે પ્રાર્થના કરું કે હે ભગવાન તમે હરીશભાઈને પણ અમર રાખજો, કારણ કે એ એટલા બધા હેલ્પફુલ છે કે પોતાના પૈસા ખર્ચા કરીને એ આજે અમને એટલી બધી આ સેમિનાર રાખવામાં, પબ્લિકને અહીંયા આગળ બોલાવવામાં કે સેટ કરવા, એમને પણ એટલો જ ઇન્ટરેસ્ટ છે જેટલો ગુરુજીને દુનિયાને સ્વસ્થ કરવામાં, કે બસ કોઈ પણ મનુષ્ય માત્ર સ્વસ્થ થાય, દર્દ રહિત દવા રહિત જીવન જીવે. એટલે એ એક એવું અલૌકિક પાત્ર છે કે એમના વિશે મારી પાસે શબ્દ નથી. હું વર્ણન કરું એટલું ઓછું છે કે એમણે લોકો માટે જે પોતાનું બલિદાન, જે જીવનનું આમ સમર્પણ કરી દીધું છે કે આજે ઘડીકમાં અમદાવાદ હોય, પાછા પ્રસંગે સાચવી લે, પાછા આવી જાય કે અહીંયા આગળ સેમિનાર ચાલુ છે તો લોકો માટે આમ અમને જરાય ચિંતા ના હોય કે હરીશભાઈ છે તો અમે સેમિનાર બિંદાસ ગોઠવી દઈએ કે કંઈ વાંધો નહીં, આપણાથી થઈ શકશે. અને એ ખરેખર 6 મહિના ન્યુઝીલેન્ડ ગયા ને તો એ દરમિયાન આના પપ્પાને આમ જાણે અંદરથી ઉત્સાહ થાય પણ અંદરથી આમ હિંમત નતા કરી શકતા કે આપણે સેમિનાર કરીએ એમ, કારણ કે એકલા, એક માણસ એકલો છે અને 2 થાય તો 22 છે. એટલે આમ એ જયારે 2 જણા ભેગા થઈને કંઈ પણ, હું તો ખાલી પ્રવચન આપી શકું કે લોકોને પીરસી શકું. ધારો કે રો ડાયટની સેમિનાર છે તો હું કાચું બનાવીને પીરસી શકું, એમને એ રસ્તા તરફ વાળી શકું. પણ આ બહારથી બધું લાવવું, અહીંયાનું બધું મેનેજમેન્ટ, એ બધું આ તો એક ટીમ વર્ક છે અને આ ટીમ વગર આ બધું અઘરું છે. અને એમને એવી ટેવ છે કે દરેક વસ્તુ મળે ત્યાં સુધી ઓર્ગેનિક લાવવી, સારી લાવી, આખું માર્કેટ ફરી વીણી અને મોતીની જેમ એ વસ્તુઓ લઈ આવે, સારામાં સારી, કે મારા જ્યાં જે સાધક આવે ને એ સ્વસ્થ થઈને તંદુરસ્ત થઈને જાય ને એક સારું મેસેજ લઈને જાય. એટલે એમ કે આ બંને છે ને તો હું આ બધું કરી શકું છું, નહીતર મારી તાકાત નથી. અને સાથે આપના પરિવારનો કેવો સહયોગ છે? બીજા પરિવાર? મારા પરિવારનો પણ એટલો જ સહયોગ છે. મારા બાળકો, મારા બંને બાળકો
આજે હું તો છેલ્લા 15 વર્ષથી આમાં જોડાયેલી છું. અને સાહેબ જ્યાં મોકલે, સાહેબ પહેલા તો હું સાહેબની સાથે જ રહેતી, તો લોકો એવું કહેતા કે સાહેબ અને બેન એટલે શંકર પાર્વતી, અને હું સતત એમના જોડે સેમિનારમાં આવું તો બધા એમ કે આ સાહેબનો પોઠિયો છે, એટલે શિવ પાર્વતી ને પોઠિયો એવું કહેતા હતા એમ. પણ સાહેબે મને એમની મોટી દીકરી તરીકે રાખે છે, અને એક બાપ અને માતા તરીકે જ એમણે મને પ્રેમ અને સાચી સલાહ આપી છે, અને એ જ મારા જીવનના તારણહાર છે. પણ સાથે સાથે મારા પતિદેવ હરીશભાઈ અને મારા બાળકો અને મારી મમ્મી, મારી બેન, મારા જેઠ જેઠાણી, મારો પરિવાર, મારી નણંદો, એમ કે સાસરે આવ્યા પછી સાસરી પક્ષ અને મારું પિયર પક્ષ બંને જણાએ મને સાજા કરવામાં, મને ઊભી કરવામાં, મને આ ક્ષેત્રમાં આગળ વધારવામાં એટલો જ એમનું બલિદાન છે. આજે હું ગમે ત્યાં બોલાવે ત્યાં નિઃશુલ્ક ખાલી આવવા જવાની એ લોકો મને ટિકિટ કરી આપે અને હું પ્રવચન આપવા એ લોકો જ્યાં બોલાવે ત્યાં જઉં. પણ મારા પરિવારનો સહકાર હોય તો ને. આજે મારા પતિદેવ બધું જ સંભાળી લે કે તું તારે જા, હું બહાર નથી નીકળી શકતો પણ તું જા, બાળકોને હું સાચવીશ એમ. એટલે એમણે બચપનથી બાળકોને સાચવ્યા અને મને મારા ઉપર એટલો બધો ટ્રસ્ટ, એટલો બધો વિશ્વાસ મૂકી અને દેશ વિદેશ ગમે ત્યાં જવું હોય મને એકલીને મોકલે છે. કારણ કે એમને મારા ઉપર, મારા ચરિત્ર ઉપર એટલો બધો વિશ્વાસ છે કે તું ગમે ત્યાં જઈશ કોઈ ખોટું કાર્ય નહીં થાય. આશીર્વાદ છે. અને એ માનસ ક્યારે બદલાય? આજે કોઈ પણ પુરુષને એક સ્ત્રીને બહાર મોકલ્યું તો 100 વાર વિચાર કરે, પણ આ માનસ બદલાયું છે આહાર દ્વારા, ગુરુજીના માર્ગદર્શન દ્વારા, અને એવા જ લોકોનો સત્સંગ મળ્યો. એટલે જીવન સત્સંગ વગર પણ અધૂરું છે. એટલે જ આ વારંવાર સેમિનાર એમાં જોડાવવું, આ એક સેવા યજ્ઞ છે. સેમિનાર એટલે સેવા યજ્ઞ, અને આ સેવા યજ્ઞમાં જે સત્સંગ થાય છે ને એ લોકોના ઘરનો ઉદ્ધાર કરે છે અને દર્દ રહિત ને દવા રહિત જીવન બનાવે છે. એટલે આ પ્રથા માત્ર સ્વાસ્થ્ય નથી આપતી, આ ઘણું બધું આપી દે છે. પરિવારને પરિવારથી જોડે છે. આજે મારો આખો પરિવાર મને હેલ્પ કરે છે, તત્પર રહે છે કે બેટા તારે ત્યાં જવું હોય ત્યાં તું જઈ શકે છે. કારણ કે આજે બધા એવું કે છે કે તું તારું નામ ધરતી એટલે તું માં છે, પણ માત્ર 2 બાળ. આજે મારા બાળકો એવું કે છે કે મમ્મી તે અમને બંનેને જન્મ આપ્યો છે, તું ખાલી અમારી માં નથી, તું આખા જગતની માતા છે. તારે દરેકને, તારા દરેકના બાળકને તારે આજે સાચો રસ્તો બતાવવાનો છે. એટલે તું આજે દરેક બાળકને તું એને બીમાર થતા બચાવે. આજે પરિસ્થિતિ દુનિયામાં એવી છે કે બાપના કંધા ઉપર બેટાની અર્થી જાય છે, કારણ કે રોગ એટલા બધા વધી ગયા છે. અને જો ખરેખર આપણે જો આને સિન્સિયર નહીં લઈએ ને તો આપણા જે વંશ છે ને એ આગળ આપણે જોઈએ છે કે અત્યારે ડાયાબિટીક બચ્ચાઓ થઈ રહ્યા છે. તો આજે જેના બાપમાં ડાયાબિટીસ છે તો આગળ એના વંશમાં પછી ડાયાબિટીસ જ આવવાનો છે. વંશનો આગળ જે અંશ વધે છે, અને જો આપણે ખરેખર આપણા સમાજને, આપણી દુનિયાને આપણે જો રોગરહિત બનાવવું છે તો શરૂઆત આપણાથી જ કરવી પડશે. આજે દરેક બાળકના રોલ મોડેલ એના માતા પિતા હોય છે. બાળક જે જોવે છે એ જ કરે છે, એને કહીએ છીએ ને ક્યારેય નથી કરતું. એટલે આપણે આપણા ભાવિને બદલવા, આપણા વંશને બદલવા માટે પણ આપણે આપણા ઘરમાં નેચરોપથીને, NDSને સ્થાન આપવું જોઈએ. આપણી ભોજનશૈલી બદલવી જોઈએ, અને આપણે પોતે નિરોગ હોઈશું તો આપણે બીજાને નિરોગ કરી શકીશું. એટલે તમે આગળ વધો, અને ઘરનું રિમોટ કંટ્રોલ જ ગૃહલક્ષ્મીના હાથમાં છે. આજે મારા પતિએ મને આગળ વધારી, હરીશભાઈએ આટલો સપોર્ટ કર્યો તો હું આટલી આગળ આવી, નહીં તો મને ક્યાં ખબર હતી શું દુનિયા છે, શું NDS છે, શું નેચરોપથી છે. ભલે ઘરમાં અમારા રો ડાયટ એટલે કે અમારા ઘરમાં કાચું વધારે ખવાતું હતું, પણ સિસ્ટમેટિક જે ખવાવું જોઈએ એ તો પૂજ્ય ગુરુજી બીવી ચૌહાણ સાહેબે શીખવાડ્યું. મુકેશભાઈ અને ધરતીબેનના સંપર્કમાં સમજો ને હું 4-5 વર્ષથી છું, અને મેં જોયું કે એ એકલા ને એકલા ઘણું બધું કામ કરે છે. કાચી રસોઈનું જાણે છે, અને એમની સ્પીચ બધું સારી છે, એટલે બધા એમને બહુ પસંદ કરે છે પ્રવચનમાં. એટલે મને એમ થયું કે, અને કોઈ પણ હોય ને, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, બધાને એમની જે અનુભવની વાણી હોય ને એ બધી ગમે છે. એટલે એમનું જે પ્રવચન હોય ને એ બધા ખાસ એટેન્ડ કરતા જ હોય છે. એટલે પછી હું એમની સાથે રહ્યો. પછી એમને જે સેન્ટર હતું ત્યાં જતો ને ત્યાં થોડીક વાર રહેતો ને કોઈ એમને કંઈ જરૂર હોય તો ત્યાં મદદ કરતો. પછી
પછી એમણે એકવાર એવું થયું, આ કોરોના દરમિયાન એમને ત્યાં આવવા જવાનું બહુ થતું હતું, ગ્રીન જ્યુસ લેવાને એમાં એમને વિચાર કર્યો કે આપણે કંઈક શિબિરનું રાખવું હોય. તો પછી મેં તપાસ કરી, તો એક મારા ફ્રેન્ડ છે, મારા કઝિન છે, એના સસરાનો બંગલો હતો. તો ત્યાં અમે શિબિરનું આયોજન કર્યું. તો ત્યાં 2-3 શિબિર કરી ફ્રી ઓફ ચાર્જ. બધાને બોલાવીએ, મેસેજ કરીએ વોટ્સઅપમાં, જેને ઇન્ટરેસ્ટ હોય એવા લગભગ 20-25 જણ આવે, 2 કલાક સાંભળે અને પછી જાય. તો એમ કરતાં પછી એમને ત્યાં નવું સેન્ટર લીધું, આશાપુરી સેન્ટર. ત્યાં એમના ઘરે પણ અમે 1 દિવસની શિબિર કરી. તો એ મને કહેતા કે તમે બધું રજીસ્ટ્રેશન તમે કરજો. એટલે મેં કીધું સારું, ચલો ને, મને કંઈ વાંધો નથી, હું ફ્રી છું તો કરી આપીશ. ત્યાર પછી અમે પહેલી શિબિર આદરોડામાં કરી. એટલે પછી મુકેશભાઈને પછી મને એમ થયું કે હવે આમને આદરોડામાં શિબિર કરી છે, તો મુકેશભાઈને મેં કીધું કે આમાં મારે આવવું છે. તો મુકેશભાઈ કે હા તમે આવો. અને પછી મને એમ થયું કે ચલો ને, આ શિબિર છે 8-7 દિવસની છે, તો હું એમાં કંઈક ભાગ લઉં અને કંઈક એમને હેલ્પફુલ થાય એવું કરું. તો રજીસ્ટ્રેશન કરી આપું. અને પછી હું અને બીજા રશ્મિબેન મેવાડા હતા, બંને એમની સાથે રહ્યા અને થોડુંક બધું કામકાજ કર્યું. અને એ શિબિર સક્સેસફુલ ગઈ. અને ત્યાર પછી બધી શિબિરમાં મુકેશભાઈ કીધું કે તમે આનું રજીસ્ટ્રેશન કરજો અને એવું કરજો. હવે મુકેશભાઈ ને આ ધરતીબેન બંને છે ને, ટોટલી પોતે NDS થી લાભાન્વિત થયા છે. આ એક જ લક્ષ્ય છે કે આ NDS ના જે સાધકો હોય, જેની જરૂરિયાત હોય, એમની હેલ્પફુલ થવું. એટલે પ્રવચન દ્વારા, પછી ઘરે બેઠા બધી વસ્તુઓ જે બની શકે એવી હોય એ બધી બનાવીને આપવાની. તો એ બધું એમનું સેન્ટરમાં બધું ચાલે છે. ધરતીબેનનું વિઝન એવું છે ને, એ ગમે ત્યારે તમે કહો ને, ગમે ત્યારે એમને 12-13 વર્ષનો પોતાનો સ્વ અનુભવ છે. એટલે સ્વ અનુભવથી શું છે, તમે કોઈ પણ માણસ એમ ફોન કરે અથવા રૂબરૂમાં પૂછે કે મને આ તકલીફ છે, એટલે તરત એનું સોલ્યુશન એમની પાસે જ હોય. અને એમને કંઈ બહુ ભણેલું નથી, વાંચેલું, પણ બધાને અનુભવથી બધું જાણેલું છે. નેત્રોપથીનો, આયુર્વેદનો, પછી આ વર્ધીભાઈ છે, ત્યાં ભોપાલ અવારનવાર જાય છે, એટલે ભોપાલનો. એટલે બધા અનુભવથી એની પાસે બધી વસ્તુ તૈયાર જ હોય, એનું સોલ્યુશન તૈયાર હોય. એને વિચારવું ન પડે કે ચોપડીમાં વાંચવું ન પડે. એટલે એ બહુ સરસ છે અને એવું બહુ ઓછામાં મળે છે. અને એમને બી એવું છે, જેમ આપણે કહીએ છીએ કે વાણી, એમને ગમે ત્યારે કોઈ પણ કહે એટલે તરત એમની પાસે હાજર જવાબ જ હોય છે કે તમે આમ કરી નાખો, આ લો ને પેલું લો. એટલે એનું એટલું જ્ઞાન એવું છે, એનો જો પૂરેપૂરો લાભ બધાને મળે. એટલે એ આશયથી જ એ આ શિબિર કરે છે, બધી જગ્યાએ જાય છે. અને કોઈ પણ જગ્યાએ શિબિર હોય તો બધા ધરતીબેનને તો 1 દિવસ 2 દિવસ માટે બોલાવે છે. ભોપાલ પણ દર મહિને રેગ્યુલર જાય છે, ત્યાં આગળ 4-5 દિવસ માટે બોલાવે છે. અને બધી ઘણી જગ્યાએ શિબિર કરી છે. મારા સંપર્કમાં આવતા પહેલા એમને ઘણી બધી આટલા વર્ષમાં શિબિર કરી છે. હું તો હમણાંથી એમના સંપર્કમાં છું, 4-5 વર્ષથી. मैं चणक पुत्र चाणक्य इस सम्मेलन में अपने महान विद्यालय तक्षशिला का એટલે અત્યાર સુધીમાં જેટલી બી શિબિર થઈ એમાં કોઈ પણ અત્યાર સુધી કોઈ એક્સિડન્ટ કે એવું પરમાત્માની કૃપાથી થયું નથી. એટલા માટે અમને અમારો જે જુસ્સો છે એ બરકરાર રહે છે. અને કંઈ પણ જો બને તો માણસને શું છે કે આપણે અહીંયા કોઈ મેડિકલ ફિલ્ડના માણસો નથી અને અહીંયા બીજી કોઈ એવી ફેસિલિટી નથી, તો આપણને થોડુંક આમ અંદરથી ફિયર રહે. પણ પરમાત્માની કૃપાથી અને પર્ટિક્યુલર આ સિસ્ટમનો જ પાવર એવો છે કે પ્રકૃતિનો પાવર એવો છે કે આપણને ખબર નથી કે શું પ્રકૃતિનો પાવર છે. જે ખરેખર અમે એઝ અ ઓર્ગેનાઇઝર અમને જે એક્સપેક્ટેશન હોય ને એના કરતાં પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ આ પ્રકૃતિ આપે છે. કે 3 ટાઈમ ઇન્સ્યુલિન લેતા હોય, 3 ટાઈમ દવા લેતા હોય અને 7મા દિવસે વ્યક્તિનું ઇન્સ્યુલિન બંધ થઈ જાય અને તોય ઇન્સ્યુલિન લેવા પછી પણ 350-400 સુગર આવતું હોય અને વગર ઇન્સ્યુલિને સુગર નોર્મલ થઈ જાય અને વિધિન 7 ડેઝ. એટલે ટ્રીમેન્ડસ છે. બાકી અધરવાઇઝ જે પરિણામ મળે છે એ લોકોના લાખો રૂપિયા દવાના બચી જાય છે, શરીરની બાળકા બચી જાય છે. અને આટલું અદ્ભુત પરિણામ મળતું હોય તો આ પ્રકૃતિના શરણે કેમ ન જવું? બરાબર છે. અમે તો એમ જ કહીએ છીએ, જસ્ટ બેક ટુ ધ નેચર. બરાબર છે. અને તમે એકદમ તંદુરસ્ત થઈ જશો. એકચ્યુઅલી છે ને કે આને ગવર્મેન્ટે ખરેખર માન્યતા આપી દેવી જોઈએ. એકચ્યુઅલી ન્યૂટનનો નિયમ શોધાયો. ગુરુત્વાકર્ષણના બળના કારણે એપલ નીચે આવે છે, જમીન પર આવે છે, ઉપર નથી જતું. પણ એના પહેલાં કંઈ એપલ ઉપર નહોતું જતું. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો ત્યારે એની પહેલાં પણ એપલ તો નીચે જ આવતું હતું.
આ તો એક ડિફાઇન કરવામાં આવ્યું કે આ 100 રીઝનથી એપલ નીચે આવે છે, એમ આને ડિફાઇન કરવામાં નથી આવ્યું અને ગવર્મેન્ટની ઓથોરાઇઝેશન નથી મળી, પણ આનાથી લાખો કેસ સરળતાથી સારી રીતે ક્યોર થયા છે, બરાબર છે. અને આમાં પણ બીજા બધા ઘણા બધા મેડિસિનલ ડાયટ ને બધું તમે આપવામાં આવે સાથે સાથે, તો લોકોને જબરજસ્ત અદ્ભુત ફાયદો થાય છે. જેનું પેટ સાફ ના થતું હોય, લોકો જે ઘરે રહીને 6 મહિના કર્યું હોય અને 100 ગ્રામે વજન ના ઘટતું હોય, ન્યૂ ડાયટ સિસ્ટમ જ, પણ અહીંયા આવીને લોકોને 6 દિવસમાં 3-4 કિલો વજન ઘટી ગયું હોય અને ઘણું બધું રિલીફ લાગતું એવા લોકો બી છે, બરાબર છે. તો ખરેખર એકચ્યુઅલી પ્રોપર ટ્રીટમેન્ટ અને પ્રોપર નોલેજ શેર કરવામાં આવે ને તો હજી આ સિસ્ટમથી બહુ જ બધો આ દેશના લોકોને ફાયદો થઈ શક્યો છે. અને મારી વિઝન તો એવું છે કે જો સંપૂર્ણપણે જો NDSને અપનાવવામાં આવે ને તો આ દેશમાંથી દવા અને દવાખાના બંને નાબૂદ થઈ જાય એવું છે. વગર ખર્ચે GDP છે ને અમેરિકાને એટલે આખા વર્લ્ડ કરતાં સારામાં સારો ફાસ્ટ વધી જાય એવું છે. એમ આપણે જે અત્યારે $1 83-85 રૂપિયા જે પે કરીએ છીએ એ ખરેખર બંને વસ્તુ પેરેલલ શોર્ટ ટાઈમ હોય. એક 5 વર્ષની સરકારમાં કોઈ એક એવો પ્રધાનમંત્રી આવે કે ભાઈ આને તમે કમ્પલસરી એપ્લાય કરો, તો ખરેખર 15 વર્ષથી મારા ઘરમાં 10 પૈસાની દવા આવી નથી, તો પછી બાકી દુનિયાને કેમ દવાની જરૂર પડે? તો ખરેખર તો એક આનું મિશન થવું જોઈએ ઊભું એમ, અને લોકોએ જોડાવવું જોઈએ એમ. અરે એવરેજ ઇન્ડિયનની વાત કરું છું તમને, કે જે એની કમાણીનો 80% હિસ્સો છે ને એ મેડિકલ એક્સપેન્સીસ પાછળ જાય છે. ઘરમાં એક પણ વ્યક્તિ બીમાર પડે, ઘરમાં 4 વ્યક્તિ હોય અને એમાંથી 3 કમાતી હોય, પણ એમાં એક વ્યક્તિ પણ બીમાર પડે ને તો એના જે કમાણીનો જે કંઈ બી બચત છે ને એ બધી જ એની પૂરી થઈ જતી હોય છે. અને એ ખરેખર જો આ બચત જે છે એ બાળકોને સારું એજ્યુકેશન આપવામાં અને બીજી બધી ફેસિલિટી ઊભી કરવામાં જો થાય, બરાબર છે, તો આ દેશનો ગ્રોથ છે ને કોઈની કલ્પનામાં ના આવે એટલો બધો ફાસ્ટ વધી શકે એવું છે. અને જે આપણું જે આજે મલ્ટીનેશનલ ફાર્માનું જે જોર જે છે એ સાવ જ ઠંડુ થઈ જાય. તો આપણે કોઈની શું કહેવાય લીટી ટૂંકી નથી કરવી, આપણે આપણી લીટી મોટી કરીએ તો આખા વિશ્વને એક સારામાં સારું આપણે પૂરું પાડી શકીએ એમ છે. કે ભાઈ વગર જે ગુરુજીનું સપનું છે કે દર્દ વગરની દુનિયા, દવા વગરની દુનિયા, એ સપનું ખરેખર સંપૂર્ણ સાકાર થઈ શકે ને એવી વસ્તુ છે એમ. ગુરુજી તો એના માટે બહુ જ બધી મહેનત કરી રહ્યા છે આ ઉંમરે પણ, એટ ધ એજ ઓફ 78. હા, પણ જો આપણે બધા જોડાઈએ અને આને જેટલું વિસ્તારમાં જે કરીએ તો વધારે ખરેખર ફાયદાકાર થશે. શરીર સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તમે કશું જ ભોગવી શકવાના નથી. તમારી પાસે ચાહે ગમે તેટલું ધન હોય, તમે દુનિયાના રિચેસ્ટ પર્સન હો, પણ જો તમારું શરીર સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તમે કશું જ ભોગવી શકવાના નથી. એટલે હું યુવાનોને અને દરેકને હું ભલામણ કરું છું એમ કે ખરેખર ન્યૂ ડાયટ સિસ્ટમ વિશે જાણો, અને થોડા જેમ વધારે લોકો જોડાશે ને એમ એમાં રિસર્ચ થશે, બરાબર છે. અમે તો અમારી લેવલે બધું કરીએ છીએ જે થતું હોય તે, પણ ખરેખર બહુ બધા વિકલ્પ છે. અને મારા બાળકો પણ ખાવા પીવાના શોખીન છે, પણ એમને બધું જ જે કહેવાય ને કે એ લોકો જાતે બી પોતે બી અમારા કરતાં પણ વધારે સારું રિસર્ચ કરે છે. ખરેખર યુવાનોને સોંપવામાં આવે ને તો આમાં ઘણું બધું ડ્રાસ્ટિક ચેન્જ આવી શકે એવું છે. એટલે ખરેખર યુવાનોને આકર્ષવા માટે કંઈ ને કંઈ વસ્તુ બધા સાથે મળીને એક ભગીરથ કાર્ય કરવાની જરૂર છે. આપણું જે વિશ્વગુરુ બનવાનું સપનું છે ને, હું તો એવું કહું છું કે વિશ્વગુરુથી પણ આપણે આગળ વધારે જઈ શકીએ ને એટલી બધી આ સિસ્ટમમાં પાવર છે. દુનિયાનો દરેક પ્રશ્નનો હલ જો હોય, કોઈ પણ છે, જાતિવાદ છે, દવાનો જે કંઈ બી આપણે જે કોઈ પણ પ્રકારનો વાદ હોય, બરાબર છે, તો દરેક વાદનું નિવારણ ગુરુજીના કહેવા પ્રમાણે આમાં છે. અને એ અમે લોકોએ પોતે અનુભવ્યું છે. એટલે અમે અમારો કામ ધંધો કન્સ્ટ્રક્શનનો છે, ઓઇલ મિલનો છે, એ છોડીને માત્ર ને માત્ર આના સિવાય બીજું કોઈ કાર્ય કરતા નથી. એટલે ખરેખર બહુ બધા લોકોની જરૂર છે. તો આ દેશને આપણે જો વિશ્વગુરુ બનાવવો હોય તો ખાલી વાતો કરવાથી વિશ્વગુરુ નહીં બનાય, એના માટે ભગીરથ કાર્ય કરવું પડશે. અને ભગીરથ કાર્ય પણ આ જ દિશામાં કરવાની જરૂર છે, બરાબર છે. તો તમારું બધું શિક્ષણ પણ તમને સારામાં સારી ક્વોલિટીનું મળશે, ભોજન પણ ઉત્તમ ક્વોલિટીનું મળશે, અને દેશ છે ને એ વિકાસની પરાકાષ્ઠાએ પહોંચે એવું મારું પોતાનું માનવું છે. તમારે કયા પ્રકારનો કોર્સ કરવો છે, કયા પ્રકારની માહિતી જોઈએ છે? આ જે માસ્ટર માઇન્ડ કોર્સ છે એ ઓફલાઈન, ઓનલાઈન
કયા પ્રકારે જોઈએ છીએ. કારણ કે ઓનલાઈન કોર્સ આપણે અત્યારે એટલા માટે શરૂઆત કરી છે કે ઓનલાઈન કોર્સ છે તેના દ્વારા ઘર બેઠા એટલીસ્ટ 15 દિવસમાં એક વખત આપણે ચર્ચા કરીએ, આપણા વિચારોનું આદાન પ્રદાન કરીએ અને પછી આપણું જે સજેશન હોય આપણે સુધારશું. કારણ કે ઘણા બધાના જે મનની અંદર શંકા હોય છે તેનું સમાધાન થાય, ક્વેશ્ચન આન્સરિંગ થાય, તો ઘણી સારી એવી જે દિશા જલ્દીથી લોકો પકડી શકશે તેવા ભાવથી આપણે આ માસ્ટર માઇન્ડ કોર્સ શરૂ કર્યો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન છે તે ખૂબ હેરાન કરે છે, ખૂબ તકલીફ દે છે. તો આપણે આ જે લોકોનું જ્ઞાન વધે એ માટે, લોકોને નવો માર્ગ મળે એ માટેનું આખું પ્લાન કર્યું છે. અને આ અભ્યાસક્રમ છે એ કોઈ સ્કૂલમાં શીખડાવવામાં નથી આવતો, કોઈ કોલેજમાં શીખડાવવામાં નથી આવતો. ત્યાં આપણને ખબર છે કે આ પ્રકારનું જ્ઞાન મળે છે. આ જ્ઞાન અમૂલ્ય જ્ઞાન છે અને તેમાં વધારો થાય તેવો નમ્ર પ્રયાસ છે. તમે એમ કહો છો કે તેવો નમ્ર પ્રયાસ છે. આપણે હમણાં એક આયુર્વેદના અભ્યાસોને મળ્યો હતો, તો એ વ્યક્તિ એમ કીધું કે ભાઈ આહાર હોય એને જરૂર હોય એટલો થોડો તમારે તળવો શેકવો જોઈએ અને પછી જ લેવો જોઈએ જે સુપાચ્ય બને. અને હું કઈ રો ડાયટ સિસ્ટમને એને પ્રોપર માનતો નથી. તો આ બે જે વિરોધાભાસ છે એના વિશે આપનું શું? વિરોધાભાસ એટલા માટે છે કે અત્યારે જે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થઈ રહ્યો છે ભરપૂર પ્રમાણમાં, એ ડોક્ટર્સ એવું કહે છે કે તમે કાચું ખાઓ તો પેસ્ટિસાઇડ્સ તમને નડે છે. અને એ વાત સાચી છે, કારણ કે એવા કેટલાય લોકો છે કે જે લોકોને પેસ્ટિસાઇડ્સના લીધે કેન્સર થયું હોય. તો આવા રિપોર્ટ્સ પણ આવે છે. અને કેન્સરમાં તો રીતસર જે ટ્રેન આવે છે પંજાબમાં, જે ટ્રેન ચાલે છે એ ટ્રેનનું નામ કેન્સર ટ્રેન છે, કારણ કે પંજાબમાં વધુ માત્રામાં પેસ્ટિસાઇડ્સનો યુઝ થાય છે અને ત્યાં આગળ વધારે કેન્સરના પેશન્ટ્સ છે. તો આપણે સમજીએ છીએ કે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ ના કરવો જોઈએ. આયુર્વેદ માત્ર એટલે જ ના પાડે છે, પણ ગુરુજી છતાંય કાચું ખાવાનું કેમ કહે છે? કારણ કે આપણે કોઈ પણ વસ્તુ જ્યારે મોલમાંથી કે માર્કેટમાં જ્યારે પેક ફૂડ લાવીએ ત્યારે એના ઉપર લખેલું હોય છે. ઇવન આપણે કોઈ વેજીટેબલ્સ બી લઈએ ને, તો જે પેકેટમાં પેક હોય તો એના ઉપર લખ્યું હોય છે કે કીપ કુલ એન્ડ ડ્રાય પ્લેસ. તો એ લખે છે કીપ એન્ડ કુલ ડ્રાય પ્લેસ. તો જ્યારે આપણે એને લાવીએ છીએ ત્યારે આપણે તેને ધોઈને સીધું જ વઘારીએ છીએ. કોઈ પણ વેજીટેબલ આપણે કટ કરેલા લાવો કે આખા લાવો, પણ આપણે તેને ધોઈને સીધા વઘારીએ છીએ. તો ક્યાં આ કુલ પ્લેસ નથી, આપણે તો એને ગરમ કરીએ છીએ. તો ગરમ કરવાથી આપણે એવું નથી કહેતા કે પેસ્ટિસાઇડ્સ નથી જતા. તમે ગરમ પાણીમાં ધોઈ નાખો તો પણ જતા રહે છે. પણ દરેક વસ્તુને શેકી બાફી તળીને ખાવાથી એના સત્વ તત્વ નષ્ટ થઈ જાય છે. પહેલાના જમાનામાં લોકો શું કરતા હતા કે માટીના વાસણમાં રસોઈ બનાવતા હતા, એટલે એમાં સત્વ તત્વો જળવાઈ રહેતા હતા. પહેલાના જમાનાના લોકો ઘરમાં ભોજન બનાવતા હતા અને એ બારે ચાલીને ખેતરમાં કામ કરવા જતા હતા અને બારે વોશરૂમ જતા હતા. હવે ઉલટું થઈ ગયું છે, બહારનું ભોજન ખાય છે અને ઘરમાં જાય છે. એટલે કે ઘરમાં વેસ્ટર્ન ટોયલેટ બનાવી દીધા અને બહારનું ભોજન એટલું બધું ખાય છે, જેના કારણે આજે મનુષ્ય જાત બીમાર છે. તો અત્યારે એટલી એક્સરસાઇઝ નથી રહી. લોકોને આજે જીમ કરે છે પણ ઘરના કચરા પોતા જો એક દિવસ કરવા હોય તો નથી કરી શકતા. તો આજે એક્સરસાઇઝ ઓછી થઈ ગઈ છે અને હેવી ડાયટ વધી ગયું છે. એટલે કે ચીઝ બટર પનીરનું પ્રમાણ આજે લોકોએ ખૂબ જ વધારી દીધું છે. પણ અમારા ગુરુજી તો સ્પષ્ટ કહે છે કે બ્રેડ, બર્ગર અને પીઝા છે નરકના વિઝા. એટલે કે આ બધી જે પશ્ચિમી સંસ્કૃતિ જે આપણા ત્યાં આવી ગઈ એના લીધે જ આટલા બધા રોગ વધ્યા છે. તો સવારે થાય એટલું લંઘન, એટલે કે થાય એટલો ઉપવાસ, કલાક, 2 કલાક, 3 કલાક ખાલી શરૂ તો કરો. પણ ઇન્ટરમીટર ફાસ્ટિંગ જે 16 કલાકનું છે, કે રાતનું ભોજન જે તમે વહેલું લઈ લો અને સવારે પછી ભલે તમે, ગુરુજી 12 વાગે કહે છે, પણ ભલે તમે 10 વાગે કે 9 વાગે તમે સ્ટાર્ટ કરો, પણ રાતનું ભોજન જો તમે સુવાના 3 કલાક પહેલા લઈ લો છો તો ઓટોમેટિક તમારી ઓટોફેગી સિસ્ટમ તમારા બોડીમાં એક્ટિવ થાય છે 16 કલાકના ઇન્ટરમીટર ફાસ્ટિંગ દરમિયાન. અને સવારે ઉઠ્યા પછી પણ જો તમે આલ્કલાઇન ફૂડ લો છો 12-1 વાગ્યા સુધી, તો આ પણ તમારું એક પ્રકારનું લંઘન જ છે. વાહ ભાઈ, આની વિશે ધરતીબેન થોડી ડિટેલ આપો ને, ઇન્ફોર્મેશન કે ભાઈ આ જે ઇન્ટરમીડિયેટ ફાસ્ટ સિસ્ટમ શું છે અને 16 કલાકનું એ કઈ રીતે ગણિત આપણે રાતનું ભોજન જે આપણે રાત્રે ધારો કે એક ટાઈમ આપણે ભોજન કરીએ છીએ રાંધેલું,
કારણ કે ગુરુજી એવું કે છે કે આખો દિવસ શ્રમ પછી ભોજન અને ભોજન પછી આરામ. આપણે એવું સમજીએ કે ભોજન પછી એક્સરસાઇઝ કરવી જોઈએ. ખરેખર એક્સરસાઇઝ કોઈ ભોજન પછી ન કરાય. તો હંમેશા એક્સરસાઇઝ જે કંઈ કરવી છે એ સવારે કરો. યોગ, પ્રાણાયામ બધું જ જરૂરી છે, કારણ કે આપણા ઋષિ મુનિઓ આ જ કરતા હતા અને ઝરણાનું પાણી પીતા હતા. અત્યારે આપણે ઘરો-ઘર આરો આવી ગયા, જેના કારણે આપણે B12 ની કમી આવવા માંડી. અત્યારે ઘરો-ઘર B12 ની ડેફિશિયન્સી છે. B12, D3 ની ડેફિશિયન્સી આવી. ધૂપની કમી. ધૂપ તો ભગવાને ઘણી આપી, સૂર્યપ્રકાશ તો આપણને આપ્યો, પણ લોકોએ પોતાના ઘરમાં કર્ટેન લગાવી દીધા. જ્યાં બારી હતી ત્યાં કર્ટેન લગાવી એસી ચાલુ કરે અને એસીમાં મોડી સૂરજ ઉગ્યા પછી પણ સૂઈ રહે. લોકો 8-8, 9-9 વાગ્યા સુધી સૂઈ રહે, એટલે લોકોનું સ્વાસ્થ્ય બગડવા માંડ્યું. આજે આપણે સવારે ઉઠીને જે અમૃત વેલામાં ઉઠે છે અને સૂરજની કિરણો જે પોતાના શરીર ઉપર લે છે, એને ક્યારેય B12 ની કે B12 ની D3 ની કમી નથી આવતી. પણ જેની સવાર ખાટલામાં, એનું જીવન ખાટલામાં. જે સવારે મોડા સુધી સૂઈ રહે છે એનું જીવન પછી ખાટલામાં જ રહેવાનું છે, એને દવાઓના સહારે જ જીવવું પડે છે. તો આપણે આપણી પહેલાનું જો વિચારીએ તો પહેલા લાઇટો નથી, તો લોકો સંધ્યા થાય એની પહેલા તો ખાઈ લેતા હતા. એટલે કે ચોવિયાર ભોજન હતું. જે જૈનોનો ધર્મ ખાવા પીવા બાબતે છે ને, એ બહુ સારો છે કે ચોવિયાર ભોજન. તમે સાંજનું ભોજન જો તમે સૂર્યાસ્ત પહેલા લઈ લો છો તો એ સૂર્યની હાજરીમાં ખાધેલું પાચન થઈ જાય છે. અને જો પાચન પ્રોપર થાય તો આપણા જે 3 દોષ છે, પિત્ત, કફ ને વાયુ, એ ઇનબેલેન્સ નથી થતા અને આપણું ભોજન આપણને પચી જાય છે, તો આપણે બીમાર નથી થતા. એટલે આયુર્વેદ એની દ્રષ્ટિએ સાચું છે કે તમે કોઈ પણ વસ્તુ બોઇલ કરીને ખાઓ, પણ ગુરુજી એવું કહે છે કે બોઇલ્ડ કરવાથી, અત્યારે બધા લોકો બોઇલ્ડ શેમાં કરે છે? કુકરમાં. એટલે કુકરમાં બધું જે બોઇલ થાય, સીટી વાગે એટલે એમાં બધા એના તત્વો નષ્ટ થઈ જાય. ઇવન તમારે ગરમ પાણીથી વોશ કરવું છે કે થોડું ઘણું સ્ટીમ કરવું છે, સ્ટીમ ફૂડ, ધારો કે તમે ચાવી નથી શકતા તો તમે થોડું ઘણું સ્ટીમ કરી શકો એને, અથવા તો તમે એને માટીના વાસણમાં રાંધીને તમે એક ટાઈમ જમો. પહેલાના જમાનામાં લોકો ખાતા હતા ને, ક્યાં બીમાર પડતા હતા, પણ એટલી એક્સરસાઇઝ હતી. પણ ગુરુજી કહે છે કાચું એટલું સાચું. તો એ આપણે જોઈએ છે કે મનુષ્ય સિવાય કોઈ પણ પશુ પ્રાણી 84 લાખ યોનિમાં શેકી બાફી તળીને ખાતું નથી. અને કોઈ પણ પશુ પ્રાણીના દવાખાના નથી. દવાખાના માત્ર ને માત્ર મનુષ્યના છે, કારણ કે મનુષ્ય એક એવું પ્રાણી છે જે પારકી માતાનું દૂધ પીવે છે, બાકી કોઈ પણ પશુ પ્રાણી પારકી માતાનું દૂધ પીતું નથી. वाह, व्हाट अ चेंज। ये विशाल कहीं दिख नहीं रहा। ગાય ભેંસનું, ભેંસ બકરીનું, બકરી ઊંટનું, કોઈનું દૂધ પીતું નથી, તો નથી કોઈને કોરોના થયો, નથી કોઈની ઇમ્યુનિટી ડાઉન થઈ, કે નથી કોઈને કોઈ દવાખાના જવું પડ્યું. મનુષ્ય જ એક એવું પ્રાણી છે જે પારકી માતાનું દૂધ, પોતાની માતાનું પૂરું થયા પછી પણ જે પારકી માતાનું દૂધ ચાલુ રાખે છે. ખરેખર આજનું દૂધ એટલું બધું દૂષિત છે જેના કારણે આજે ઘરો-ઘર બીમારી છે. એટલે આયુર્વેદને માનવાની ના નથી, પણ જમાના પ્રમાણે જો ચાલવું હોય તો આજે જે આપણે થેલીમાં પેક જે દૂધ પીએ છીએ એ બિલકુલ અયોગ્ય છે અને ન જ પીવું જોઈએ. આ જે માસ્ટર માઇન્ડ કોર્સ બનાવ્યો છે, તે માસ્ટર માઇન્ડ કોર્સ છે તે જે વિચારોથી યુવાન હોય, જે યુવાન છે તેવા વ્યક્તિને ખાસ જણાવજો, કારણ કે તેમની પાસે તેમને કંઈક જીવનમાં કંઈક નવું કરવું છે, તો તેમને આ વસ્તુ મળી જાય તો તેમનું જીવન બદલાઈ શકે છે. અને NDS છે તેના ઘણા બધા વિડીયો આપણે અગાઉ પણ બનાવ્યા છે, તો આ NDSના વિડીયો છે તે પણ જોજો. તેમાંથી પણ ઘણી બધી માહિતી મળશે, કારણ કે ઘણા બધા વ્યક્તિ છે તેની આ નવી શરૂઆત હોય છે, આ પ્રથમવાર વિડીયો જોતા હોય છે, તો તેમને આ વિડીયો પણ જોવાની વિનંતી કરું છું. બહુ સરસ બેન. આ જે ચૌહાણ સાહેબ છે એમનું આમ સંસારી સંત જેવું જીવન છે, આમ ઓલિયા ફકીર છે. હાજી. તો હવે આ જે વ્યક્તિ છે એ આવી સરસ મજાની સાધના વિદ્યા બધાને શીખવી છે, તો એ એમને નિસ્વાર્થ ભાવે બધાને વેચે છે. તો આવું જ્યારે હોય વિચાર કે આવી વિદ્યા હોય તો એ વ્યક્તિ લોકો તરત કોપીરાઇટ કરાવી લે, કોઈ એની કોપી ન કરે, એના રિસ્ટ્રિક્શન રાખે. તો આ તમને શુદ્ધ સ્વરૂપમાં રહે અથવા તો એના માટે કંઈક કરવું જોઈએ એવું નથી લાગતું? કારણ કે કોઈ એના નામ જોડીને કંઈક નવા નામ સાથે
આ જ વસ્તુને બહાર પાડે અને કંઈ અલગ કે તો આમનો ભય નથી? ના, બિલકુલ નહીં. કારણ કે ગુરુજીનો લક્ષ્ય એક જ છે, આખી દુનિયાને જીવ માત્રને રોગ રહિત અને દવા રહિત બનાવવું. એટલે એ ખુલ્લો દરિયો જ મૂકે છે કે તમે લોકો આવો, તમે અપનાવો, તમે શીખો ને તમે આગળ વધો. હું ક્યાં સુધી આમાં દોડીશ, તમે પણ આમાં આગળ આવો અને તમે પણ આમાં આગળ વધો. એટલે એમની તો ખુલ્લી દુનિયા, ખુલ્લી કિતાબ છે. એ કશું જ એવું નથી રાખતા સસ્પેન્સ કે આ મારે લોકોને ના આપવું. કારણ કે જ્ઞાન છે ને હંમેશા આપવાથી વધે છે. અને જ્ઞાન એવી ચીજ છે કે જે માણસને વેચવું ન જોઈએ, એને આપણે વહેંચવું જોઈએ, એટલે કે બાંટવું જોઈએ. એ વેચતા નથી, એ વહેંચે છે કે તમે લોકો આ અપનાવો અને તમે સ્વસ્થ બનો. એટલે એમનો માર્ગ, એમનું હૃદય એકદમ સરળ અને સ્વચ્છ છે કે બસ જીવ માત્ર આને અપનાવે અને રોગમુક્ત જીવન જીવે, જેવી રીતે પોતે જીવે છે. બેન, હમણાં જે મહેસાણા છે એમાં સુરતબેનની અમે જોયું તું રેસીપી બનાવતા હોય હા, અને એટલું બધું સરસ માઇક્રો આમ ધ્યાન રાખે. અને એવું જ અત્યારે જાણે કહે ને રસોઈની રાણી, એવું નામ ધરતીબેનને પણ આપવામાં આવ્યું છે. તો ધરતીબેન છે એ કઈક રેસીપી એવી, ધારો કે ઓનલાઈન આપણી સાથે વ્યક્તિઓ જોડાયેલા છે હા, કે જે જોવે છે આ વિડીયો, હા. તો એ વ્યક્તિને એક રસોઈ બનાવવી હોય તો કંઈક એમને જણાવશો, કઈ રેસીપી કે કંઈક વાત કે તરત એવું બનાવી શકે ઘરમાં અને એટલું ટેસ્ટી લાગે? હા, એવી એટલી બધી રેસિપીઝ છે કે જેટલું આપણે રાંધેલી વસ્તુ બનાવીએ છીએ એટલી ને એટલી કે એનાથી પણ વધારે આપણે રો ડાયટમાં બનાવી શકીએ છીએ. ધારો કે પારકીમાંનું દૂધ બંધ કરવાનું છે તો એના સામે કેટલા બધા વનસ્પતિજન્ય દૂધ છે કે જેનાથી આપણે હેલ્ધી રહીએ. પહેલું તો છે કોકોનટ વોટર, અને એના પછી આવે એટલું જ હેલ્ધી કોકોનટ મિલ્ક, આલમંડ મિલ્ક, હેઝલનટ મિલ્ક. ખાલી મિલ્ક જ બદલવાનું છે. પછી એમાં તો રેસીપી જે આપણે પાકામાં બનાવીએ આમાં બને છે. ખીર બનાવો જેમ કે મખાનાની, તો મખાનાની રો ખીર બને છે. ખાલી મખાના એટલા હેલ્ધી છે તો મખાનાને તમે ખાલી તડકે મૂકી દો એટલે આમ રોસ્ટ જેવા થઈ જશે, કડક. તો થોડા મખાણા તમે મિક્સરમાં ચટણી જારમાં ક્રશ કરી નાખો એમનેમ જ, એટલે એ થોડા પાવડર જેવા થઈ જશે, જે તમારા કોકોનટ મિલ્કને થીક બનાવશે, એટલે કે ક્રીમી બનાવશે. અને પછી એમાં તમે થોડાક મખાણા જે તમે તડકે મૂક્યા છે એ તમે એમાં એડ કરી દો. એમાં તમે થોડું મધ નાખો. મધ નથી ખાતા તો તમે ઓર્ગેનિક ગોળ નાખો. અને એમાં થોડું તમને જો કેસર ઇલાયચી એવો ટેસ્ટ પસંદ છે તો કેસર તમે કોકોનટ મિલ્કમાં થોડું પહેલાં પલાળી દો. કેસર અને ઇલાયચી નાખો અને બસ એ ગોળ તમે નાખ્યો છે, મસ્ત મખાણાની ખીર તૈયાર થઈ ગઈ. એને તમે થોડી ઠંડી કરો તો ઇઝીલી બચ્ચાઓ જ્યારે સ્કૂલથી આવે ત્યારે તમે એમને આવું હેલ્ધી આપો. પારકીમાંનું દૂધ આપીને તમે એમને કાલ માટે ડાયાબિટીક પેશન્ટ ન બનાવો, કારણ કે આજનું દૂધ ખૂબ જ દૂષિત છે. એમાં બિચારા મૂંગા પ્રાણીઓને અત્યારે ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપીને દૂધ કાઢવામાં આવે છે. એટલે આપણે દૂધની ના પાડીએ છીએ. બાકી તો કૃષ્ણ ભગવાન દૂધ પીતા હતા પણ એ ગાયોની સેવા કરતા હતા, એટલે એમને હક બનતો હતો. આજે તો લોકો પોતાના મા બાપને પોતાના ઘરમાં નથી રાખતા, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. તો જે પોતાના મા બાપને નથી રાખી શકતા એ ગાયને કેવી રીતે પાડી શકશે? તો આજે ગાયોને સાચું ભોજન નથી મળતું, ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. અને આજે આપણે જોઈએ છીએ કે દૂધ આપનારા પશુ છે એના કરતાં કેટલું 54 થી 55 ગણું વધારે દૂધનું વેચાણ છે. તો એ દૂધ નકલી આવે છે. યુરિયા, પેસ્ટિસાઇડ્સ અને પેલા શું કહેવાય મેલેમાઇનનું વેસ્ટ, યુરિયા, સોડા, શેમ્પૂ, કલર, આવા બધાથી નકલી દૂધ બનાવીને આજે પબ્લિકને આપવામાં આવે છે. પબ્લિકને ખબર નથી પણ એ દૂધ દ્વારા જ એ પોતાના ઘરમાં આજે ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીને જન્મ આપી રહ્યા છે. તો આજે આ જનજાગૃતિ માટે આ ગુરુજીની નેચરલ ડાયટ સિસ્ટમ ખૂબ જ જરૂરી છે. અને જો લોકો આવો એક સેમિનાર નેચરોપથીનો ભરે તો એ લોકોને આખા જીવનનું ભાથું મળી જાય છે. અને આવી એટલી અસંખ્ય રેસિપીઝ છે કે જેની સિઝન આવી એ ફ્રૂટને જો તમે કોકોનટ મિલ્ક, આલમંડ મિલ્ક કે હેઝલનટ મિલ્ક સાથે તમે મિલાવીને લેશો તો એ વિરુદ્ધ આહાર નથી. પણ પારકી માના દૂધ સાથે તમે જે મિલાવીને ફ્રૂટ સલાડ
કે તમે કોઈ પણ સ્મૂધી કે કંઈ પણ એ દૂધમાં તમે ખાઓ છો તો દૂધ સાથે ફ્રૂટ ક્યારે મિક્સ જ ના થાય, વિરુદ્ધ આહાર થઈ જાય, એનાથી સ્કિન ડિસીઝ થાય, એનાથી સોરાઇસિસ, એક્ઝિમા જેવી બીમારી થાય. પણ લોકો સમજતા નથી અને એટલી બધી ડેરી પ્રોડક્ટ ખાય છે, દૂધ અને દૂધથી બનેલી મીઠાઈઓ ખાય છે જેમાં ભરપૂર સફેદ ખાંડનો ઉપયોગ થાય છે. આજે દુનિયાભરમાં આજે એટલા બધા કયા ઘરમાં રોગ નથી. ખાલી એવું તમે તમારા સોસાયટીમાંથી, તમારા સમાજમાંથી, તમારા પરિવારમાંથી કે તમારા એપાર્ટમેન્ટમાંથી ખાલી એવું એક ઘર બતાવો જે દવા વગરનું જીવન જીવે છે. એક ઘર નથી એવું. દરેક ઘર આજે દવા લઈને જીવે છે. અને ગુરુજી સાથે જે પરિવારો સંકળાયેલા છે એ કોઈના પણ ઘરમાં તમે જઈને જુઓ કે જે લોકોએ આ જીવનશૈલી અપનાવી છે, NDS એટલે કે નેચરલ ડાયટ સિસ્ટમ, ન્યૂ ડાયટ સિસ્ટમ, જેણે અપનાવી છે એના ઘરમાં જઈને પૂછો કોના ઘરમાં કેટલા વર્ષથી દવા નથી આવી. કારણ કે બહુ ઇઝી છે. કોઈ પણ 84 લાખ યોનિમાં કોઈ પણ પશુ પ્રાણી દવા ખાઈને નથી જીવતું. કોઈની જન્મ કુંડળીમાં બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બાયપાસ આ કંઈ લખેલું નથી હોતું. આ કુંડળી તો રોગોવાળી કુંડળી મનુષ્ય પોતે બનાવે છે. એ પોતે પોતાની કિસ્મતમાં રોગ લખે છે ખોટા ભોગ દ્વારા. બસ આની જ અવેરનેસ લાવવાની છે દુનિયામાં, તો બધા રોગ માણસના જીવનમાંથી આસાનીથી જતા રહેશે. કળિયુગ છે એવું નથી, સતયુગ લાવી શકાય છે. એટલે જ તો ગુરુજીનો જન્મ થયો છે. જેવી રીતે ભગવાન કૃષ્ણએ જન્મ લીધો, ભગવાન રામે જન્મ લીધો, તો ભગવાને હવે ગુરુજીને જન્મ લઈ અને આ દુનિયામાં એમને મોકલ્યા છે કે જાઓ તમે જઈ અને આનો પ્રચાર પ્રસાર કરો અને લોકોને રોગમુક્ત બનાવો. બેન, આજે અત્યારે NDS ની વાત કરી, બહુ આમ આઈડિયલ ઘણી વાત છે આમાં. તમે કીધું એમ કે એને માનસ તૈયાર કરીને એને કરી જ શકાય છે. પરંતુ વ્યક્તિ જે એને એમ થાય કે ભાઈ હું આ કરું, એ બદલે ઔષધ ઇઝીલી છે. ધારો કે મીન્સ મને કાંઈ થયું તો મારે રેચનમાં હરડે લઈ લઉં કે હું કઈ એવી વસ્તુ કરી લઉં. દવા એટલે મીન્સ કંઈ પણ થાય તો હું ઔષધિ લઈ લઉં. તો ઔષધિ કેટલી અસરકારક છે અને એની સામે NDS, તો આ બંનેનો એક